નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત જય જગન્નાથમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો રૂડો એવો અવસર એટલે કે રથયાત્રાનો પાવન દિવસ છે અને આજે ભગવાન ખુદ પોતે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ભાવિક ભક્તોમાં ઘણો ઉમળકો જોવા મળી રહ્યો છે. ભગવાનની એક ઝાંખી માટે અત્યારની જો રથયાત્રાની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે રથયાત્રાના હાથી ખાસ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં રથ ત્યાં પહોંચવાના છે. ઘણા બધા ભક્તોને ભગવાનને દર્શન આપવાના છે અને કોર્પોરેશન ખાતે ભગવાનના સ્વાગત માટે સુવિશેષ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ભગવાનની જો વાત કરીએ તો ભગવાનના અનેક રૂપ છે અને શ્રી કૃષ્ણની અનેક લીલાઓ પણ છે. આજે શ્રી કૃષ્ણની લીલાઓની આપણે ઘણી બધી વાત કરવાના છે અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે પ્રફુલભાઈ હિંગુ કે જેઓ લોક સાહિત્યકાર છે. પ્રફુલભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. પ્રફુલભાઈ, જો વાત કરીએ તો કૃષ્ણની લીલાઓ અનેક છે. કદાચ જો આપણે વાત કરવા બેસીએ તો સમય પણ ખૂટી પડે, પરંતુ ઘણી એવી લીલાઓ છે, લોકલીલાઓ છે કે જે હજી સુધી લોકોને ખ્યાલ નથી. એવી કોઈ લીલા બતાવો. જો કે આજની રથયાત્રા 140મી રથયાત્રા છે અને અત્યારે હાલમાં જે આપણે જોઈ રહ્યા છે એ ત્રણેય રથની અંદર શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને શ્રી બલભદ્રજી, એ ત્રણેય જણા અત્યારે જો કદાચ એના હૃદયના ભાવ પૂછો કે અંદરથી શું નીકળે તો બહુ જૂનું એક હિન્દી ગીત મને યાદ આવે, એની બે કડી યાદ આવે અને કદાચ આ યાદ કરાયા પછી તમને એવું લાગશે કે આ ખરેખર અત્યારે જગન્નાથજી અને સુભદ્રાજી અને બલભદ્રજી ત્રણેયના હૃદયના શબ્દો હોય. કયું ગીત? आगे पीछे हमारी सरकार यहाँ के हम है राजकुमार. होए होए आगे पीछे हमारी सरकार यहाँ के हम है राजकुमार. આજે ત્રણેય ને એમ થતું હશે કે આજે ખરેખર અમે રાજકુમાર છે અને નીકળ્યા છે નગરચર્યાએ. પણ મૂળ જગન્નાથજી એટલે આપણો કાનુડો કૃષ્ણ. જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે કે એના ઘણાય નામ છે. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. કેટલા નામ એના. એના નામ કદાચ ગણવા બેહો તો પેલો કનૈયો, બીજો માધવ. હવે માધવ શબ્દને તમે ઊંધો કરો, આ ત્રણ અક્ષરનું જે નામ છે માધવ, આને ઊંધું કરો એટલે વધમાં. વધમાં એટલે અભિમાનમાં મોટો ના બની, અભિમાનમાં વધી ના જઈશ, એનું નામ માધવ. અને એટલે તો દર 12 મહિને જન્મે છે. તમે જુઓ ગોકુળાષ્ટમી આવે, એને વધવું જ નથી, એને મોટું થવું જ નથી. ત્રીજું મુરલીધર, દ્વારકાધીશ, કાળિયો ઠાકર, ગોવિંદ. એજી ગુણ તો ગોવિંદ ના ગવાણા, એજી ગુણ તો ગોવિંદ ના ગવાણા. એ મારા નાથ તમે તુલસીને પાંદડે તુલાણા. એ મારા નાથ તમે તુલસીને પાંદડે તુલાણા. એ જીવાલા ગુણ તો ગોવિંદ ના ગવાણા. એ મારા નાથ તમે તુલસીને પાંદડે તુલાણા. વિચાર તો કરો, એક બાજુ કનૈયો બેઠો હશે અને એક બાજુ તુલસીનું પત્ર મૂક્યું હશે અને ત્રાજવાની માલિકો એમ કહે એક તુલસીના પત્રમાં કનૈયો તોડાઈ જતો હશે. આ એનો ભક્ત ઉપરનો કેવો પ્રેમ હશે, કેવો ભાવ હશે, એ બોડાણો કેટલો ભાગશાળી હશે. હવે વિચાર કરો કે એને અલગ અલગ નામથી ઓળખે છે. એને ભાઈબંધ તરીકે પૂજાય, એને બાપ તરીકે પૂજાય, એને દાદા તરીકે પૂજાય, એને તમે દીકરા તરીકે પૂજો તોય એને મંજૂર છે. આ જગતની તમામ ઉંમર લાયક
જે ડોસીમાઓ છે એ બધા એને લાલા તરીકે પૂજે છે અને છતાં એ સ્વીકાર કરી લે. બહુ જૂની વાત. એ પ્રેમનો ભૂખ્યો છે. કનૈયો છે એ પ્રેમનો ભૂખ્યો છે. સાસુમાં એમ કહેવાય કાયમને માટે લાલાને પૂજા કરે. લાલાને એમ કહેવાય કારણ પોતે વૈષ્ણવ હતા. એ વૈષ્ણવ ડોસીમાં કાયમને માટે પૂજા કરે. કાનાની, બાળ ગોપાલની, લડ્ડુ ગોપાલની. ક્યાંય બહાર જવું હોય તોય ન જાય. શું કામ? એને સવારમાં જગાડવાના, એને નવડાવવાના, એની મંગળા આરતી કરવાની, એને પાછળ જમાડવાના, એને રાતે સુવાડવાના, તમામે તમામ વિધિ ડોસીમાં કરતા. અને એમાં બરોબર ગામમાંથી સંઘ નીકળ્યો. સંઘ નીકળ્યો ડોસીમાને કીધું, ડોસીમા આવું છે જાત્રાએ દ્વારકા? ડોસીમાએ કીધું કે ના બાપ, મારે તો લાલાની ભક્તિ રહી જાય. અને લાલાની ભક્તિ રહી જાય એટલું કીધું. ગામના લોકોએ જે સંઘમાં જતા હતા એ લોકોએ કીધું, માં લાલાને કોકને હોપી દ્યો, આવો ચાન્સ બીજે નહીં મળે, આવી વેળા નહીં મળે. અને ડોસીમાએ એમ કહેવાય કે આ બધાનું કહ્યું માની અને લાલાને પાડોશમાં રહેતી એક બાઈ, એમ કહેવાય કે એને 2 દીકરા, અને એ બાઈને ત્યાં જઈ અને કીધું કે લે આ મારા લાલાને તું હું પાછી આવું તે સુધી હાચવજે, પણ ધ્યાન રાખજે, એને ટાઈમે જમાડજે, એને ટાઈમે જમાડજે, તું ભૂલતી નહીં. ઓલી બાઈએ કીધું કાંઈ વાંધો નહીં. અને કહેવાય છે કે ડોસીમાં સંઘમાં નીકળ્યા જાત્રાએ જવા માટે. એ જાત્રાએ ગયા. ડોસીમાને ચિંતા કે મારા લાલાને જમાડશે કે નહીં જમાડે, પણ આ બાજુ બાઈ એમ કહેવાય કે 2 દીકરા, ગ્રહ સંસાર, અને ગ્રહ સંસારની માલિકો એવી બધી ભરાણી હતી. એ પોતાના દીકરાને તૈયાર કરે કે કાનુડાનું ધ્યાન રાખે. એ આમ કરી અને લઈ વાટકામ જે તૈયાર કર્યું હોય અને જે કાનુડા અમે મૂકી દે કે તારે ખાવું હોય ખાઈ લેજે, મારે છોકરાને નિશાળ મોકલવાના છે. ઈ નિશાળે મોકલવાના આટલું કહી અને ડોસીમાં બરોબર નીકળ્યા. અને આ બાજુ બાઈ એમ કહેવાય ઈ દીકરાઓની માં ઈ પ્રસાદ મૂકીને જતી રહી કે તારે ખાવું હોય ખાઈ લેજે ભાઈ, મારે મોડું થાય છે. કારણ બિચારી અભણ હતી, એને ખબર નથી કે ભગવાનને કેમ રખાય. ઈ એમ કે પ્રસાદ મૂકીને જતી રહી, પોતાના કામમાં લાગી ગઈ. પાછો હાંજ પડી, હાંજનું પાછું પ્રસાદ દેવા માટે આવી અને જ્યાં દરવાજે ખોલી, મંદિરના દરવાજા ખોલીને જોયું ને તો જે પ્રસાદની વાટકી બપોરની મૂકી હતી ને ખાલી થઈ ગઈ હતી. હાજે પ્રસાદ મૂક્યો, એને એમ કે કદાચ કાનુડો એને ખાઈ જતો હશે. પાછો હાજે જે હતું એ વધુ ઘટ્યું, જે કઈ જે એના ઘરમાં ગરીબ હતી બાઈ, જે હતું એ મૂકી દીધું. પાછો કાનુડો ખાઈ ગયો. આવું 1 અઠવાડિયા સુધી કાનુડાને હવાર બપોર હાંજ એ કાનુડાને જે ધરે કાનુડો ખાઈ જાય. અને ડોસીમાં જાત્રાએથી પાછા આવ્યા અને ડોસીમાએ કીધું કે ભાઈ તે મારા લાલાનું ધ્યાન રાખ્યું તું? તો કે માડી જો મારે ધ્યાન રહ્યું નથી બરોબર, પણ ટાઈમે ખાવાનું દઈ આવતી હતી ને ખાઈ લેતો તો કાનુડો. અને ડોસીમાને ફાળ પડી. શું વાત કરે છે? કાનુડો ખાતો હતો કે હા, હું મૂકી આવતી હતી, કાનુડો ખાઈ લેતો હતો. અને ત્યારે ડોસીમાં છે એ બાઈના પગમાં પડીને એટલું કીધું હતું કે હું ભલે આટલા વર્ષથી એની સેવા ભક્તિ પૂજા કરતી હતી, પણ સાચી પૂજા સાચી ભક્તિ તો તે કરી છે બાપ. આજ તને કાનુડો તારા હાથો હાથ એમ કહેવાય ખાયું, એને ખાધું. આ કાનુડો છે, આ કાનુડાને ઓળખવા માટે જીવનમાં ઘણું બધું સમજવું પડે તો એ કાનો ઓળખાય. જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. આજના દિવસે ભગવાન જ્યારે ભક્તોને દર્શન આપવા આવતા હોય છે, ભગવાનની અંદર કેવો ભાવ હોય છે એ આપણે જાણ્યું. હવે જો ભક્તોના ભાવની વાત કરીએ તો એ માટે શું કહેવું છે પ્રફુલભાઈ? જો કે ભક્તોના ભાવની વાત કરીએ તો જેટલા ભગત ભગવાનને મળવા માટે તલપાપડ હોય છે એટલા જ ભગવાન ભગતને મળવા માટે તલપાપડ હોય છે. આજ વિચાર કરો કે આખો મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. નહીં તો હજારો રાણા રાજ કરીને વયા ગયા, પણ છતાંય કહેવાય કોનું? મીરાબાઈનું. જુનાગઢમાં હજારો નવાબ આયા, રાજ કરીને વયા ગયા, પણ જુનાગઢ કહેવાય કોનું? મહેતા નરસૈયાનું.
અરે વિચાર તો કરી લો, એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા માટે થઈ અને વૈકુંઠમાંથી જુનાગઢ સુધી ધક્કો ખાધો હોય ઈ પરિબ્રહ્મ પરમાત્મા છે. પણ સામે ભગતનો ભાવ એવો હોવો જોઈએ. હો, નરસિંહ મહેતા હવારનો પર નરસિંહ મહેતા બરોબર 5 વાગ્યાની માલિકો એમ કહેવાય પ્રભાતિયા ગાતા ગાતા નીકળ્યા. પણ પ્રભાતિયા કેવા ગાતા ગાતા નીકળ્યા? મેં કાનુડા તોરી રે ગોવાલણ, એ તારી વાહણીએ લલચાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ, એ મેં કાનુડા તોરી રે ગોવાલણ, એ તારી મોરલીએ લુભાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ. આવા પ્રભાતિયા ગાતા ગાતા નરસિંહ મહેતા નીકળ્યા છે. બરોબર દામો કુંડમાં નાવા જતા હતા અને એમાં બરોબર સામે એમ કહેવાય કે 3-4 જણા, હાથમાં એક માટલી, એની ઉપર કપડું વીટેલું, અને 3-4 જણા નીકળ્યા. એટલે નરસિંહ મહેતાએ જય શ્રી કૃષ્ણ કર્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય કાળિયા ઠાકર, જય મુરલીધર. અને તેદી ઈ ચારેયને પૂછ્યું કે આ માટલીમાં શું છે? હવે માટલીમાં શું હતું ઈ તમે સાંભળી લ્યો કે બરોબર ઈ ઘરની માલિકોર વરગાડ એક જણાને વળગ્યો તો, ભૂત વળગ્યું હતું. ઈ ભૂતને પકડી અને માટલીમાં ઉતાર્યું હતું અને ઈ માટલી મૂકવા માટે દામોકુંડ જતા હતા. એટલે ઈ ચારેય જણાએ કીધું કે આમાં તો ભૂત છે. અને તેદી જોજો ભોળિયો ભગત કેવો હોય. ઈ નરસિંહ મહેતાએ એમ કીધું કે મેં કોઈ દી ભૂત જોયું નથી, મને બતાવશો? અરે આ ના જોવાય, ભલામણા આને ભૂત કહેવાય, આ જોવાય નહીં તો વળગે. નરસિંહ મહેતા કે વળગશે તો મને વળગશે ને, પણ મને જોવા તો દ્યો. ઈ આમ કરીને કપડું ખોલી અને જ્યાં માટલી બતાવીને ઈ 4 જણાની અંદર ભૂત દેખાતો હતો. પણ નરસિંહ મહેતાએ જે અંદર નજર નાખીને તો એની અંદર એને એમ કહેવાય એક વેતનો કૃષ્ણ કનૈયો દેખાતો હતો, મુરલીધર દેખાતો હતો, બાપ મુરલી લઈને મુરલી વગાડતો હતો, એને ઈ કનૈયો દેખાતો હતો. અને ત્યારે ઈ કહેવાય છે કે કદાચ ગીત ગવાણા હશે, ઈ એમ કહેવાય શબ્દો લખાણા હશે. હજી કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દે, હજી મોહન માગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દે. આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું. એ પરબાતે પાછો માગી લેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દે. જવતલ ભાર એને ઓછો ન કરીએ, જવતલ ભાર એને ઓછો ન કરીએ. એ ત્રાજવડે તોલી તોલી, એ ત્રાજવડે તોલી તોલી લેને યશોદા મૈયા, મોહન માગ્યો દે, કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, મોહન માગ્યો દે. ઈ નરસિંહ મહેતા જેવા ભગત હોય ને બાપ તો ભગવાને રાજી થાય અને 52 વખત આવવું પડે. જી બિલકુલ. ભગતની જો વાત કરીએ તો ભગતનો ભાવ હોવો જોઈએ નરસિંહ મહેતા જેવો, મીરાબાઈ જેવો, અને પછી જોઈએ કે ભગવાન કેમ નથી સાંભળતા ભગતની અરજી. બિલકુલ ભક્તોના ભાવ વિશે આપણે વાત કરી. હવે જો આપણે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની, તો એના માટે આપનું શું કહેવું છે? એમનો પ્રેમ ખૂબ જ નિર્મળ રહ્યો હતો, એ બાબતે આપ શું કહેશો? એના માટે કહેવાય રાધા અને કૃષ્ણના પ્રેમ જેવો પવિત્ર પ્રેમ ક્યાંય જગતમાં જોવા નથી મળતો. કારણ હું ઘણી વખત કહું છું કે પેड़ से पत्ते गिरते हैं उठाता नहीं कोई, पेड़ से पत्ते गिरते हैं उठाता नहीं कोई, प्यार तो सभी कर लेते हैं मगर निभाता नहीं कोई,
क्योंकि मतलब की दुनिया है, उसमें कौन किसी का होता है, धोखा वो ही देता है जिन पर भरोसा होता है। मतलब की दुनिया में कौन किसी का होता है, પણ પવિત્ર પ્રેમ જેવો હોય ને તો એ રાધા અને કૃષ્ણનો પ્રેમ છે બાપ। कारण राधे तू बड़ी भागिनी, तूने कौन तपस्या की कि तीन लुक के तारन तरन सो तेरे अधीन। राधे तू बड़ी भागिनी, तूने कौन तपस्या की, ते कई एवी तपस्या करी छे कि त्रिलोकनो नाथ ई तारा तू केम करतो होय, तो आवी तारी तपस्या कई छे। अने ई राधानी जो कदाच प्रेमनी वात करीए ने तो बरोबर कन्हैयो जदी 11 वर्ष ने 52 दिवस गोकुळमां रही अने कन्हैयो ज्यारे मथुरानी मालिकोर गयो, मां देवकीनी पासे ज्यारे कन्हैयो गयो ने त्यारे राधा कन्हैया वगर वियोगमां वलखा मारती थी। ई राधाए हाथमां कागळ लीधो, कागळनी अंदर बरोबर एम कहेवाय के हृदयना मालिपा जे कन्हैयो बैठो तो ई कन्हैयाने एने कागळमां उतारवानो प्रयत्न कर्यो, एने दોરવાની શરૂઆત કરી છે, કन्हैयाने દોર્યો છે बरोबर। कन्हैयाना वाकड़िया वाळ, माथे एक मोरपीछ बनाव्યું છે, અણિયારી આંખ્યો, સરસ મજાની દાડમની કળી જેવા દાંત બનાયા છે, પીળો પીતાંબર પહેરાયું છે, ડોકમાં હારલા લગાયા છે, આખો એ કનૈયો તૈયાર કર્યો। પણ તૈયાર કર્યા પછી એમ કહેવાય કે બાજુમાં થઈને ગોપી પસાર થઈને ગોપી એટલું કીધું કે રાધા બેન કોનું ચિત્ર બનાવે છે? અને તેથી રાધાએ કીધું કનૈયાનું ચિત્ર બનાવું છું, કારણ એના વગર જીવી નથી શકાતું। એ આમ કરીને ચિત્ર ગોપીએ જયારે જોવા માંગ્યું ને આમ કરીને ચિત્ર બતાવ્યું એટલે ગોપીએ આમ ચિત્ર જોઈને કીધું બેન રાધા તે બરોબર આબે હોબ કનૈયો આની અંદર ઉતાર્યો છે, પણ બેન એક ભૂલ કરી છે। કઈ ભૂલ? તે આખા કનૈયાનું ચિત્ર સરસ મજાનું બનાવ્યું છે પણ એમાં પગ કેમ નથી દોર્યા બેન? પગ બનાવવાનું ભૂલી ગઈ હતી। અને ત્યારે રાધાએ જે જવાબ દીધો ને, તમારી પાસે કાગળ અને કલમ ના હોય ને તો તમારા કાળજાની માલિકોર કોતરી લેજો રાધાનો જવાબ। એ રાધાએ કીધું તું કે જ્યારથી ગોકુળ મૂકી અને કનૈયો તને ને અમને બધાને મૂકીને વયો ગયો, પગ હતા તોય જતો રહ્યો ને। હવે જો કદાચ આ ચિત્રના સહારે મારે જીવવું છે અને આમાં જો પગ બનાવું ને આમાંથી ઉતરીને જતો રહે તો પછી મારે કોના સહારે જીવવું, મારે કોના આધારે જીવવું? એટલા માટે મેં આમાં પગ નથી દોર્યા। આને રાધા કહી શકાય। એટલે કીધું છે કે રાધે તું બડી ભાગીની, તુને કૌન તપસ્યા की, तीन लोक के तारन तरन सो तेरे आधीन। राधे तू बड़ी भागीनी, तूने कौन तपस्या की। જી બિલકુલ પ્રફુલજી, કૃષ્ણની અનેક લીલાઓ છે। આપણે રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કરીએ। હવે જો બાળ લીલાની વાત કરવામાં આવે, કૃષ્ણના બાળ સ્વરૂપની લીલાની જો વાત કરવામાં આવે તો એ વાત પણ કદાચ અહીંયા ખૂટે એમ નથી। ઘણી બધા એવા દ્રષ્ટાંતો છે કે અનેક એવા દ્રષ્ટાંતો ભગવાન થયા છે તેમના બાળ સ્વરૂપમાં, તો એવી કોઈ લીલા જણાવશો? કનૈયાએ બાળ સ્વરૂપની અંદર ઘણી લીલાઓ કરી। ગોપીઓના એમ કહેવાય મહીના માટ તોડી નાખે, માખણ હોય એ પોતે તો ખાય, પોતાના ભેરુબંધો હોય એ બધાને ખવડાવે। ગોપીઓ કંટાળી ગઈ એટલે ગોપીઓએ ઊંચે સિકાની માથે માખણના બેડા હંતાડવા માંડ્યા। પણ આ તો કનૈયો છે, ત્રણ લોકની એને ખબર પડી જાય। કારણ अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है, दयालु दिन बंधु के बड़े विशाल हाथ है। बहु मोटा एना हाथ छे। ई सिक्कानी माथे मूकेला एम कहेवाय के जे गोरसना માટલા હોય ને ई सिक्कानी माथे चढ़ी जाए અને એમ કહેવાય કે ગોરસ અંદરથી ખાવા માંડે, બાકીનું એમ કહેવાય કે ભેરુ બંધોને દેવા માંડે। પણ એક ગોપી એને એમ થયું કે મારે ભલે તમારા બધા એના માખણ ખાય, ચોરી કરી કરીને ખાય, પણ આ વખતે હાથમાં આવી એટલી જ વાર છે, હાથમાં આવી એટલી વાર છે। આટલું કીધું ને અને કનૈયાએ નક્કી કર્યું, ભાઈબંધની ટોળકી મીટિંગ, પહેલી મીટિંગ ત્યાં થઈ હતી રાજકારણની, એણે પહેલી મીટિંગ કરીને નક્કી કર્યું કે ઓલી ગોપી છે ઈ બહુ અભિમાન રાખે છે
અને ઈ એમ કહેતી હતી કે આ મારા હાથે ચડે એટલી વાર તો હવે એના જ ઘરનું માખણ ખાવું છે. અને કહેવાય છે કે ઈ માખણ લેવા માટે ગયા, પણ બરોબર સિક્કાની માથે એક ગોવાળિયાની માથે બીજો ગોવાળિયો, એના ઉપર ત્રીજો ગોવાળિયો, એની માથે એમ કહે કનૈયો ચડ્યો. અને આમ કરીને જ્યાં સિક્કાની માથેથી મટકી લેવા જાય અને ગોપીનું દાખલ થવું ઘરમાં, એ બધાય ભેરુડા એમ કહેવાય નીકળી ગયા, પણ કનૈયો એકલો હાથ રહી ગયો અને કનૈયો હાથમાં આવી ગયો. બાવડું ચાલ્યો. હાલ આજ તારી માં યશોદા કાયમ માનતી નથી ને અમારી વાતને, હાલ આજ એને રૂબરૂ બતાવું કે જો આ તારો કનૈયો અમારે ત્યાં માખણ ચોરી ચોરીને ખાય છે. કનૈયો ઘણો છોડાવવાનો પ્રયત્ન કરે પણ છોડે નહીં. અને એમાં એમ કહેવાય જ્યારે બરોબર કનૈયાને ખેતી ખેતી એના ઘર બાજુ નેહડા બાજુ જાતી હતી અને રસ્તામાં કીધું કે હું આવું છું તમારી યારે, પણ મારો હાથ તો મૂકો. તો કે નહીં મૂકો. અરે પણ હાથ તમારા હાથ જ જોઈ લ્યો, આ હાથ મૂકી દો, હાથ પકડો, આ હાથ મારો દુખે છે. ગોપીએ આ હાથ મૂક્યો અને બીજો હાથ પકડ્યો, પણ ત્યાં એની લીલા શરૂ થઈ ગઈ. એને ગોપીના દીકરાનો હાથ પકડાઈ દીધું, કાંડું પકડાયું, અને આ બાજુ એમ કહેવાય કે સીધો ઘરની અંદર પહોંચી ગયો. માં યશોદાને કીધું કે માં આપણા ઘરમાં આપણે ઘેર ગાયું ઓછી છે, 9 લાખ દૂજે છે ને? તો કે હા. તો માં હું કોઈના ઘેર માખણ ચોરવા જાઉં? ના બટા, ના લાલા. તો માં ઓલી ગોપી એમ કહેતી હતી કે આ વખત ખોટે ખોટી ફરિયાદ કરી અને આ કાનુડાને માર ખવડાવવો છે યશોદાની પાસે. અને આ બાજુ એમ કહેવાય ગોપી આ બાવડું પકડીને આવી, એ યશોદા બારી નીકળ, જો કહેતી હતી ને કે રૂબરૂ લઈને આવજે, આ લઈને આવી, લે આ તારો કાનુડો જો મારા ઘરમાં માખણ ખાતો હતો. અને ત્યાં યશોદા અંદરથી એમ કહેવાય કાનુડાનું હાથ પકડીને આવીને એટલું કીધું કે તારા કાનુડાની હામું અહીંયા મારી બાજુ જો, કાનુડો તો અહીંયા મારા હાથે છે, મારી આંગળી પકડી ઉભો છે, અને અમારે 9 લાખ દૂજે છે. તારા ઘરનું માખણ ખાવા માટે થોડો અમારો કાનુડો આવે, આવી કા ખોટાડી નહીં, નીકળ નીકળ એમ કરીને યશોદાએ કાઢી મૂકી ગોપીને. આવી તો અનેક લીલાઓ કનૈયાએ બાળક સ્વરૂપની અંદર કરી છે. અને છતાંય એમ કહેવાય કે એ બાળપણમાં સુદામાના એક મુઠ્ઠી તાંદુલ ઈ જેને ખાધા હોય, ઈ સુદામાને એમ કહેવાય કે અનેક એના દરિદ્ર ભાંગીને ભૂકા કરી નાખ્યા હોય. ઈ કૃષ્ણ કનૈયો છે, બાળ સ્વરૂપમાં ઘણી લીલાઓ કરી છે. એને ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હોય, ઇન્દ્રની હામી એમ કહેવાય બાથ ભેડી હોય. આવી ઘણી બધી લીલાઓ છે. લીલાની વાત કરવા બેહીને તો બાપ આ 1-2 કલાકમાં ન પતાય. આ તો કદાચ 1-2 વર્ષ વાતો કરીએ ને તો કનૈયાની લીલાની વાત ખૂટે એમ નથી. આવી ઘણી બધી લીલાઓ છે. જી બિલકુલ. ખાસ કરી અને ભગવાન કૃષ્ણની લીલામાંથી અનેક સંદેશ આજના યુગમાં લોકોને લાવવા જેવો છે. જે રીતના આપે જે લીલા કહી કૃષ્ણના બાળ સ્વરૂપની, ક્યાંક મસ્તીખોર હતા કનૈયા, પરંતુ તેમ છતાં પણ એક કહી શકાય કે એક નિર્દોષ મસ્તી એમનામાં જોવા મળતી હતી, નિખાલસતા જોવા મળતી હતી, જે આજે સૌ કોઈમાં ખોવાઈ ગઈ છે. અત્યારે આપણે જોઈએ તો નિખાલસતાનો અભાવ સૌ કોઈમાં આપણને જોવા મળી રહ્યો છે. હવે એક વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા, તેમના પરથી આ મિત્રતા કેવી હોવી જોઈએ એ પણ ઘણું મોટું શીખવા જેવી વાત છે. કારણ કે અત્યારે જોઈએ તો સ્વાર્થના સંબંધ આપણને જોવા મળી રહ્યા છે, ત્યારે એ બાબત પરથી કેટલું શીખવા જેવું લાગે છે? જોકે કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા જગતની અંદર બીજા કોઈની હોઈ ન શકે. કારણ એક અજાચક બ્રાહ્મણ ઘરમાં ખાવા મોટી ધાન નથી, અને એક એમ કહેવાય દ્વારિકાનો રાજા બનીને બેઠો છે, સોનાની દ્વારકાનો. અને એમાં બરોબર એમ કહેવાય ખાવ ખાવ કરતા હતા. ગોરાણીએ એટલું કીધું કે સાંભળ્યું, આપણે ભૂખ્યા રહેતા હતા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હવે તો છોકરા ભૂખ્યા રહે છે ને ખાવ ખાવ કરે છે, ઘરમાં અનાજનું દાણું નથી. મારે શું દેવું આ છોકરાઓને? હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ પોતે બેઠો છે, તમારો ભાઈબંધ છે, જાઓ ને એની પાસે કઈક માગો. અને તેથી સુદામાએ કીધું કે હું અજાચક બ્રાહ્મણ છું,
હું મરું પણ માગું નહીં, હું અજાચક બ્રાહ્મણ છું. અને તે દી ગોરાણી એટલું કીધું કે છોકરાની દયા લાવો અને જાઓ, તમારે માગવાની જરૂર નહીં પડે, એ કૃષ્ણ કનૈયો આપોઆપ ઓળખી જાહે. અને તે દી એમ કહેવાય કે બાળકોને ભૂખથી ટળવળતા જોઈ અને સુદામા નીકળ્યા હતા. પણ મોટા માણાને મળવા જાય ને તો કંઈક લઈને જવું જોઈએ, એમનેમ જવાય નહીં. એટલે કીધું કે કંઈક લઈને જવું જોઈએ, પણ કાંઈ નથી ઘરમાં. પડોશમાંથી મુઠ્ઠી તાંદુલ લઈ આવ્યા. મારા ભાઈબંધને, મારા કનૈયાને તાંદુલ, એ મુઠ્ઠી તાંદુલની પોટલી વાળી બગલમાં નાખી, દુબળો દે, લાકડીને ટેકે 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 સુદામા નીકળ્યા છે. એ પોરબંદર થી નીકળી અને દ્વારકા પહોંચે છે. પણ દ્વારકાના દરવાજે આવીને જ્યાં સુદામા ઉભો રહ્યો ને, ત્યાં તો દ્વારપાલોએ આવો દુબળો દેહ, ફાટેલ તૂટેલ કપડા, ભિખારી જેવી હાલત જોઈ એટલે દ્વારપાલોએ રોકી લીધા. કોણ છો? અને તેથી સુદામો બોલ્યો તો કે નામ સુદામા છે, પોરબંદર થી આવું છું, કૃષ્ણનો નાનપણનો ભાઈબંધ છું. ભાઈબંધ કીધું અને દ્વારપાલો દાંત કાઢવા માંડ્યા કે તમે નહીં મળી શકો, આવો ભિખારી જેવો ભાઈબંધ ન હોય. અને તેથી આપણને ભજનના શબ્દો પણ યાદ આવે, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, દર पे गरीब सुदामा आ गया है. હે દ્વારપાલો, જઈને કયો તો ખરા. દ્વારપાલો માનતા નથી. છેવટમાં એમ કહેવાય એટલું કીધું કે હવે એક કામ કરજો, હું આય કૃષ્ણની રાહ જોઈ અને કદાચ મારા પ્રાણ નીકળી જાય ને તો પછી એક કામ કરજો, કદાચ કૃષ્ણ અહીંથી નીકળે ને તો એને એટલું કહેજો કે આ તમારી રાહ જોતા જોતા તમારો ભાઈબંધ સુદામા મરી ગયો છે. એક દ્વારપાલને દયા આવી. દ્વારપાલે કીધું કે કદાચ હોય તો હોય, લઈને આપણે સંદેશ દેવામાં શું વાંધો છે. પણ અષ્ટપટરાણીની સાથે બરોબર કૃષ્ણ કનૈયો પરિબ્રહ્મ પરમાત્મા બેઠા છે, દ્વારકાધીશ બેઠા છે. અને ત્યાં જઈને એક દ્વારપાલે એટલું કીધું કે દરવાજે એક દુબળો દેહ આવ્યો છે, પગમાં પગરખા નથી, ફાટેલ તૂટેલ કપડા છે, તમારી મિત્રતાનો દાવો કરે છે અને નામ સુદામો છે. સુદામો કહેતાની સાથે એમ કહેવાય અખિલ બ્રહ્માંડનો નાથ છે. સિંહાસનની માથેથી સબ ઉભા થઈ ગયા ભાઈ, અને ગળગળતી રોટ મૂકી. બંદૂકમાંથી ગોળી છૂટતા વાર લાગે, પણ કૃષ્ણને એમ કહેવાય કે ત્યાંથી દ્વારકાના દરવાજે દોડતા વાર નહોતી લાગી. અને જઈને સુદામાને ભેટી બાહુ પાસમાં લીધા છે, બેટ્યા છે. સુદામાને લઈ આવ્યા, પોતાના સિંહાસનની માથે સુદામાને બેસાડ્યા છે. આઠેય પટરાણીઓ વિચાર કરે. આઠેય પટરાણીઓને કીધું કે જાઓ, ગરમ જળ લઈ આવો, ઉના પાણી લઈ આવો. આ મારો ભાઈબંધ ચાલતો ચાલતો પોરબંદર થી આવ્યો, એના પગની અંદર કાંટા વાગ્યા હશે, કાંકરા વાગ્યા હશે, લાવો મારે એના પગ પખાડવા છે. અને કહેવાય છે કે આઠેય પટરાણીઓ વિચાર કરે કે આ કેવી વિભૂતિ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો નાથ એના પગ પખાડે. પણ કહેવાય છે કે આઠ પટરાણીઓ પાણી, ઉના પાણી લઈને આવે ને ઈ પહેલા કનૈયાની આંખમાંથી એટલા આંસુ પડ્યા હતા કે સુદામાના પગ ધોવાઈ ગયા હતા. આ સુદામાની મિત્રતા, કૃષ્ણની મિત્રતા, સુદામા અને કૃષ્ણ જેવી મિત્રતા જગતમાં ક્યાંય છે નહીં અને ક્યાંય હશે નહીં. જી બિલકુલ. હવે જો આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અન્ય ભગવાનને સાથે સરખામણી કરતા ક્યાંક અલગ જ તરી આવે છે. એમના જે સવિશેષ ગુણો રહ્યા છે, એક ભગવાનમાં પણ ક્યાંક આપણને એક મસ્તી જોવા મળે છે, એક અલગ જ ઝાંખી જોવા મળે છે. એવા તે કયા ગુણો રહ્યા હતા શ્રી કૃષ્ણમાં કે જે સર્વ ભગવાનથી તેમને અલગ તરતા હતા? બધા દેવ છે ને, જો રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. રામની વાતો કરવી હોય ને તો પેલા મર્યાદા, એની મર્યાદા હોય. મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. પણ કૃષ્ણ છે ને પૂર્ણ પુરુષોત્તમ છે. એ પૂર્ણ પુરુષોત્તમ. કૃષ્ણની આગળ ગમે તે વાત કરી શકાય, એના ખભે હાથ મૂકીને ઉભું રહી શકાય.
બીજી વાત, બધા જે કરી શકે ઈ તો આ કરી શકે, પણ જે કોઈ ના કરી શકે ઈ આ કરી શકે, એનું નામ કૃષ્ણ. દડો રબરનો હોય, લાકડાનો હોય, એને તમે પાણીમાં નાખજો, કોઈ દી ડૂબે નહીં, તરે. તો આ કયો દડો એવો લાયો હશે કે કાળી નાગને નાથવા માટે થઈને એને જળમાં દડાને ડુબાડ્યો અને પછી એ જળમાં ગયો અને કાળી નાગને નાથ્યો? વિચાર તો કરો, ઈ કૃષ્ણ કનૈયો. બીજું કે તમે રામના પગ જોજો, સીધા છે. સીધા એટલે ચીપિયા જેવા. ચીપિયાથી અમુક વસ્તુ જ પકડાય, રોટલી પકડાય, છીબું પકડાય, ડીશ પકડાય, પણ તપેલી પકડવી હોય ને, કાઠાળી, તો એના માટે સાણસીની જરૂર પડે. કૃષ્ણ કનૈયો છે ને, ઈ પગની આંટી મારીને ઉભો છે. એના પગ સાણસી જેવા છે, ઈ સાણસી જેવા પગ છે, અને ઈ પગને આંટી મારીને ઉભો છે. એના સાણસામાં જે આવ્યો ને એ ગયો. જે ક્યાંય ઝપટમાં ના આવે ને કૃષ્ણની ઝપટમાં આવી જાય, ઈ કૃષ્ણ કનૈયો. એટલે કૃષ્ણ કનૈયા તો આખો દુનિયાથી અલગ જ દેવ છે. એને જે રીતે તમારે ભજવો એ રીતે ભજી શકાય, એને જે રીતે યાદ કરવો એ રીતે કરી શકાય, એ કૃષ્ણ પરમાત્મા. અને બીજી વાત, બહુ મોટી વાત છે કે કદાચ કૃષ્ણને સમજવો હોય ને તો રામને સમજવા પડે. રામ નહીં સમજાય તો કૃષ્ણ નહીં સમજાય. કારણ રામે જેટલા રામા અવતારની અંદર કામ કર્યા અને જેટલા ઋણ એની માથે ચડ્યા ની બધા ઋણ એને કૃષ્ણ અવતારમાં ઉતાર્યા છે. એક દાખલો આપું. રામા અવતારમાં નાનો ભાઈ લક્ષ્મણ, એ નાનો ભાઈ લક્ષ્મણ હતો, એને કૃષ્ણ અવતારની અંદર મોટો ભાઈ બનાવ્યો, બલભદ્ર. નાના ભાઈ લક્ષ્મણની ઉપર એને હુકમ કર્યા, એને જેમ કીધું એમ લક્ષ્મણે કર્યું. ઈ જ મોટા ભાઈ એને કૃષ્ણ અવતારમાં મોટા ભાઈ બનાયા, પછી એનું કીધેલું આણે કર્યું. બીજી વાત, રામા અવતારની અંદર બરોબર એમ કહેવાય કે સીતાજી જ્યાં આમ કરીને ચૂડલો ખખડાવતા હતા, અને સીતાજીની દાસી હતી, એ મનમાં વિચારતી હતી કે આ કેવી ભાગશાળી છે, રામ જેવો એને પતિ મળ્યો છે. કદાચ આ મારો જ આવો પતિ હોત તો, અને રામને બરોબર આવવું અને આ બાજુ આને વિચાર કરવો દાસીને. અને તેથી રામે દાસીને પૂછ્યું તો શું વિચાર કરતી હતી? અને દાસીએ કીધું કે કઈ નહીં, મને ખબર છે શું વિચાર કરતી હતી, કહી દે હવે. અને ત્યારે દાસીએ કીધું તો વિચાર કરતી હતી, સીતાના હાથમાં ખખડતો ચૂડલો જોઈને મને એમ થયું કે આવો પતિ મારો હોય તો. અને ત્યારે રામે એટલું કીધું હતું કે તારી આ ઈચ્છા આ અવતારમાં હું પૂરી ન કરી શકું, કારણ મર્યાદા પુરુષોત્તમ રામ છું, પણ આવતા ભવની અંદર હું તને મારી પટરાણી બનાવીશ. ઈ કુબજા જે હતી એ કૃષ્ણ અવતારની અંદર એમ કહેવાય કુબજા બની, એ કુબજાને પટરાણી બનાવી. એટલે આ રીતે જો કૃષ્ણને સમજવા હોય તો રામને સમજવા પડે, એ સિવાય કૃષ્ણ સમજાય નહીં. બિલકુલ. તો દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે, પરંતુ એના માટે ખબર છે કે સમય ઘણો ઓછો પડે. આપણે તેમ છતાં પણ કેટલીક કૃષ્ણ લીલાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. અને દર્શક મિત્રો, ખાસ કરી અને આજે જ્યારે રથયાત્રાનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે રથયાત્રાની પડેની માહિતી પણ અમે આપ સુધી પહોંચાડીશું. આ સમગ્ર બાબતે આપણે ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા પ્રફુલભાઈ હિંગુ. પ્રફુલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ માખણ ચોર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત જય જગન્નાથમાં અત્યારે બસ આટલું. અને રથયાત્રાની પડેની માહિતી માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.